નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી એકવાર સમીર દરજી ટ્યુટોરિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. તો આપણે જે બીજું એક ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે કાર્બનિકનું, હેલો આલ્કેન અને હેલો એરિન. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે જે ભણ્યા તો એ હેલો આલ્કેન હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ ભણ્યા, આઈયુપીએસી નામકરણ શીખ્યા અને CX બંધનો સ્વભાવ શીખ્યા. હવે એના પછીનો જે ટોપિક છે ધ્યાન આપણે દોરીએ તો આપણો જે ટોપિક છે, અમુક ટોપિક જે બાદ કરી નાખ્યા છે આ વખતે બોર્ડ દ્વારા 30% અભ્યાસક્રમ જે બાદ કર્યો છે એના સિવાયનો અભ્યાસક્રમ જ આપણે એ ચલાવવાના છે. તો જે ટોપિક હવે એના પછી આપણો પરીક્ષાને લગતો ટોપિક છે એ છે હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. તો આપણે ભણીએ હવે હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. તો જુઓ અહીંયા આપણે જે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ભણીએ છીએ એમાંથી જે હેલો આલ્કેન છે કે જેને આપણે આલ્કાઇલ હેલાઇડ પણ કહીએ છીએ. આપણે વાત કરીને કે એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો એને આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો કહે છે. તો એ હેલો આલ્કેન સંયોજનને જો આપણે બનાવવા હોય તો કેવી રીતે બનાવાય, તો એના માટેની ચોક્કસ પદ્ધતિઓ છે. કાર્બનિક સંયોજનમાંથી જ એને બનાવવામાં આવતા હોય છે, એટલે કે અન્ય કોઈ કાર્બનિક સંયોજનોમાંથી જ એને બનાવવામાં આવતા હોય છે. સૌથી પહેલી જે પદ્ધતિ છે એ આલ્કોહોલ સંયોજનોમાંથી છે. તો નંબર આપણે 1 લઈએ. આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન કેવી રીતે બનાવી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત તમારે અહીંયા સમજવાની આવશે. કાર્બનિક રસાયણશાસ્ત્ર તમે જ્યારે ભણો છો ત્યારે એની અંદર હવે જ્યારે પણ તમારે કોઈ પ્રક્રિયાઓ શીખવાની આવે, બનાવટની પ્રક્રિયા હોય કે પછી કોઈ સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓ આવતી હોય, તો એ જે પ્રક્રિયાઓ શીખવાની આવતી હોય છે મોટા ભાગે એ પ્રક્રિયાઓની સામાન્ય પ્રક્રિયાઓ જો તમે સમજી લો અને એને યાદ રાખી લો તો એના ઉપરથી તમને એના ઉદાહરણો બનાવતા આવડશે. મારું કહેવાનો મતલબ તમે સમજો કે આપણે આલ્કોહોલ છે, આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવવું છે, રાઈટ. પરંતુ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું છે, તો કે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે ROH. R તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ મૂકો, CH3 મૂકશો તો મિથેનોલ બનશે, CH3CH2 મૂકશો તો ઇથેનોલ બનશે, CH3CH2CH2 મૂકશો તો પ્રોપેનોલ બનશે, મતલબ કે પ્રોપેન 1 ઓલ બનશે. તો આલ્કોહોલનું સામાન્ય સૂત્ર થઈ જશે ROH. તો મારો કહેવાનો મતલબ એ છે કે સામાન્ય પ્રક્રિયા જો તમે યાદ રાખી લો તો તમારે પછી એના ઉદાહરણને ગોખવાની જરૂર રહેતી નથી. અને કાર્બનિક રસાયણશાસ્ત્રમાં જેટલી સામાન્ય પ્રક્રિયાઓ, જેટલું સામાન્યીકરણ જે છે એ કાર્બનિકમાં એને તમે યાદ રાખશો, એ ફંડામેન્ટલ સમજીને એને મેમરાઇઝ કરશો તો પછી તમારે ઉદાહરણને કોઈ યાદ રાખવાની જરૂર રહેતી નથી. તમામ ઉદાહરણ તમે સામાન્ય પ્રક્રિયાના ઉપરથી જ બનાવી શકો છો. તો જુઓ પહેલું જ જે આપણે લઈ લઈએ કે આલ્કોહોલ એટલે કે ROH. તો આ ROHની પ્રક્રિયા જે છે એ કહેવાય છે કે HClની સાથે નિર્જળ ZnCl2ની હાજરીમાં. આમ તો આપણે એવું પણ લખી શકીએ કે HCl છે એની જગ્યાએ તમે HX લખી શકો, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ એવું પણ તમે લખી શકો છો, રાઈટ. તમારે જો લખવું હોય કે ભાઈ આલ્કોહોલની પ્રક્રિયા
નિર્જળ ZnCl2 ની હાજરીમાં હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે. કોના સાથે? હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે. તો આ જે હેલોજન છે, આ હેલોજન આ OH નું વિસ્થાપન કરશે. વિસ્થાપનનું તમને ખબર છે ને કે હેલોજન એ OH ને રિપ્લેસ કરે, એટલે OH ના સ્થાને હેલોજન આવે. તો OH જે છૂટો પડીને ક્યાં જવાનો? તો OH છૂટો પડીને જશે હાઇડ્રોજન પાસે, એટલે OH ના સ્થાને X આવી જશે અને OH એ છૂટો પડીને હાઇડ્રોજન પાસે જાય એટલે એ બનાવે H2O. તો અહીંયા આપણું RX હેલો આલ્કેન બની ગયો. તો આ એક રીતે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાય છે. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. હવે તમે X તરીકે કોઈ પણ હેલોજન મૂકો અને R તરીકે કોઈ પણ આલ્કાઇલ સમૂહ મૂકો. હું તમને ખાલી એક ઉદાહરણ સમજાવું કે ચલો R તરીકે હું અહીંયા લખું છું CH3CH2, X તરીકે હું લખું છું Cl, નિર્જળ ZnCl2. Cl છે એ OH નું વિસ્થાપન કરશે, CH3CH2Cl, OH હાઇડ્રોજન પાસે જશે. તો આ આપણું હેલો આલ્કેન ક્લોરોઇથેન મળી ગયો. રાઈટ? બહુ સિમ્પલ છે. તમારે યાદ રાખવાની સામાન્ય પ્રક્રિયા, ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી. ઉદાહરણ સામાન્ય પ્રક્રિયા ઉપરથી બનાવી શકાય. તમારે યાદ કોને રાખવાની? તો કે સામાન્ય પ્રક્રિયાને યાદ રાખવાની. ચલો હવે સેકન્ડ નંબર જઈએ. તો સેકન્ડ નંબરમાં આલ્કોહોલની પ્રક્રિયા હવે કોના સાથે કરીશું? તો સેકન્ડ નંબરમાં આવે છે કે ભાઈ NaBr પ્લસ H2SO4, સોડિયમ બ્રોમાઇડ. તો હવે આલ્કોહોલની પ્રક્રિયા NaBr સોડિયમ બ્રોમાઇડ સાથે અને H2SO4 સાથે કરીશું. તો એમાંથી હેલો આલ્કેન કેવી છૂટો પડશે? હવે NaBr માં તમે જાણો છો કે Na પ્લસ અને Br માઇનસ, અને H2SO4 માં H પ્લસ અને HSO4 માઇનસ હોય છે. રાઈટ? OH નું વિસ્થાપન કોણ કરશે? તો સીધી વાત છે, OH નું વિસ્થાપન તો હેલોજન જ કરશે. એટલે અહીંયા શું આવશે? ROH. છૂટો પડેલો જે OH છે એ આ હાઇડ્રોજન પાસે જોડાશે, એટલે શું બનશે? છૂટો પડેલો OH હાઇડ્રોજન પાસે જોડાશે એટલે ત્યાં શું બની જશે? હાઇડ્રોજન અને OH એટલે H2O. પછી વધ્યું શું? તો કે Na પ્લસ અને HSO4. તો શું બનશે? NaHSO4. આ સેકન્ડ નંબરની પદ્ધતિ છે. અરે સોરી, અહીંયા OH ક્યાંથી આવશે? અહીંયા Br છે OH નું વિસ્થાપન કરે છે એટલે RBr આવશે. ક્લિયર? Br OH નું વિસ્થાપન કરે એટલે RBr બનશે. OH છે એ આ H પ્લસ સાથે જાય એટલે H2O બનશે. અને અહીંયા જે Na પ્લસ અને HSO4 વધ્યો એ NaHSO4. અહીંયા આ બંને આપણને બાય પ્રોડક્ટ મળે છે. મુખ્ય પ્રોડક્ટ આપણી હેલો આલ્કેન છે. મુખ્ય પ્રોડક્ટ છે જે એ આપણી હેલો આલ્કેનની છે. રાઈટ? તો આ બીજી પદ્ધતિ થઈ ગઈ. હવે તમે અહીંયા આગળ આરની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ સમૂહ મૂકો તો તમને સામે Br વાળો બ્રોમિન વાળો હેલો આલ્કેન મળી જશે. રાઈટ? ત્રીજા નંબરે આગળ જઈએ તો ત્રીજા નંબરે હવે આવે છે ROH પ્લસ PX3. આલ્કોહોલના 3 અણુ લેવા પડશે. ચાલો, આલ્કોહોલના 3 અણુની પ્રોસેસ PX3 નો મતલબ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો એ દેખો 3 હેલોજન છે. 3 હેલોજન એ 3 OH નું વિસ્થાપન કરશે. જુઓ અહીંયા 3 હેલોજન 3 OH નું વિસ્થાપન કરશે એટલે અહીંથી 3 OH ગયા અને એની જગ્યાએ 3X આવી ગયા એટલે 3RX થઈ ગયું. હવે વધ્યું શું? તો 3 OH અને ફોસ્ફરસ. બરાબર? 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને વધ્યો છે ફોસ્ફરસ. શું બની જાય? 3 હાઇડ્રોજન 3 OH નો મતલબ શું?
3 હાઇડ્રોજન 3 ઓક્સિજન, એટલે 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને ફોસ્ફરસ આ જોડી ગયો, એસિડ બની ગયો. બરાબર છે. ફોસ્ફરસ એસિડ મળે છે, H3PO3. તો એક આ પદ્ધતિ છે. એક ત્રીજી આ છે. ચલો હજી આગળ જઈએ આપણે. ROH PCl5 લઈ લઉં છું ડાયરેક્ટ જ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ લઈ લઈએ તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાંથી આપણને શું મળશે? તો એક Cl જે છે એ OH નું વિસ્થાપન કરશે. ઓકે, હવે વધ્યું શું? 4 Cl અને P અને અહીંયા આવશે OH. તો શું બનશે અહીંયા આગળ? ધ્યાનથી જરા દેખજો. તો આ જે PO અને શું છે 3 Cl એટલે કે POCl3. P ગયો, O ગયો ને 3 Cl ગયા, એટલે વધ્યું શું? હવે એક Cl અને એક H, એટલે શું બનશે? HCl. ચલો આ થઈ ગઈ ચોથી રીત. રાઈટ. PCl માંથી કેવી રીતે બને છે? લાસ્ટ લઈ લઈએ ROH વત્તા SOCl2. તો ફરી પાછું Cl એ OH ને વિસ્થાપિત કરશે, RCl. હવે શું વધશે? OH SOCl. ઓક્સિજન SO પાસે જશે અને HCl પાસે જશે, SO2 વત્તા HCl. ક્લિયર? તો આ 5 રીતે આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યું? આ 5 રીતે, આ નંબર 1, આ નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, આ બધી જ મેં સામાન્ય પ્રક્રિયાઓ લખી છે. જ્યાં જ્યાં પણ આરનો ઉપયોગ દેખાય એટલે સમજી લેવાનું કે એ સામાન્ય પ્રક્રિયા છે. આર તરીકે તમે કોઈ આલ્કાઇલ ગ્રુપ મૂકો અને જ્યાં એક્સ આવતો હોય એક્સ તરીકે તમે હેલોજન મૂકી દો એટલે તમને એનું ઉદાહરણ મળી જશે. પ્રોપર પ્રક્રિયા તમને એની મળશે. તો આ 5 પ્રક્રિયાઓ તમને કડકડાટ આવડવી જોઈએ, ત્યારે તમને આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટની પદ્ધતિઓ આવડી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક રસાયણશાસ્ત્ર શરૂ થયું છે તો સૌથી પહેલાં કાર્બનિકને તૈયાર કરવા માટેની હું તમને એક સલાહ આપી દઉં કે કાર્બનિક રસાયણશાસ્ત્ર તમે તૈયાર કેવી રીતે કરશો. તો કાર્બનિકના અંદર તમારે ટોટલી ભણવાનું છે કેટલું, તમને એ થોડુંક યાદ કરાવી દઉં. જુઓ મિત્રો કે કાર્બનિકના અંદર શરૂઆત હેલો આલ્કેન ને હેલો એરિનથી થઈ છે. એટલે સમૂહ તમે ગણજો કેટલા સમૂહ છે. એક હેલો આલ્કેન એ પોતે એક આખો ક્રિયાશીલ સમૂહ છે. પછી હેલો એરિન 2, બરાબર. પછી આવશે આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એમાઇન સંયોજનો આવશે. કયા આવશે? એમાઇન સંયોજનો આવશે. એમાઇનના પછી આવશે સાયનાઇડ, આઇસોસાયનાઇડ અને નાઇટ્રો. તો ટોટલી 12 ક્રિયાશીલ સમૂહો તમારે ભણવાના થશે. કેટલા? 12. ફરીથી કહું છું તમને. હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એમાઇન, સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રો. ટોટલી 12 ક્રિયાશીલ સમૂહો ભણવાના થશે. એના પછી પણ પોલિમર ભણવાનું છે અને એના પછી જૈવિક અણુઓ છે. આ બધું જ કાર્બનિક છે. હવે ભાગ 2 જો તમે જોશો, જે આપણું પાર્ટ 2 છે, એટલે બીજું પુસ્તક છે આપણું, એ આખું કાર્બનિક જ છે, ટોટલી કાર્બનિક છે. એમાંથી જે મુખ્ય કાર્બનિકનો હિસ્સો જો આપણે ગણતા હોઈએ તો જે 10મા નંબરની ચેપ્ટર માંડીએ, મેં તમને વાત કરી ને કે એમાઇન સંયોજન છેલ્લે આવે, એમાઇન, સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રો, એના પછી પોલિમર ને જૈવિક અણુઓ, ત્યાં સુધી, બરાબર છે, ત્યાં સુધી જે આવે છે. આઈ થિંક પોલિમર ચેપ્ટર જે છે, આમ તો પોલિમર કાઢી નાખ્યું છે આપણે સિલેબસમાંથી આ વખતે, આ વર્ષ પૂરતું. એ જૈવિક અણુઓ સુધી વાત કરવાની છે. તો આ જે મુખ્ય કાર્બનિકના સમૂહો કીધા એ બધામાં
એ બધાની બનાવટ આવશે, એ બધાની રાસાયણિક પ્રક્રિયાઓ આવશે અને એમાંથી પછી પરિવર્તનો આવશે. તો આ બધા જ સમીકરણોને યાદ રાખવા પડશે, મેમરાઇઝ કરવા પડશે અને કરવા જ પડશે. કોઈ છૂટકો નથી, બીજો કોઈ એનો વિકલ્પ નથી. પણ તમે તૈયાર કેવી રીતે કરશો? તો આજથી ઓર્ગેનિકની ભણવાની શરૂઆત થઈ છે. તો હું તમને જે ટ્રીક આપી દઉં છું એ ટ્રીક પ્રમાણે જો તમે કાર્બનિકનું કામ કરશો તો અંત સુધી, બોર્ડની પરીક્ષા સુધી તમારે કાર્બનિકની તમામ પ્રક્રિયાઓ કંઠસ્થ થઈ જશે. પણ એના માટે તમારે પ્રોપર વર્ક કરવું પડશે. તો પ્રોપર વર્ક એટલે કયું? તો તમે ધારો કે આજના પિરિયડમાં જેટલી પણ પ્રક્રિયાઓ શીખો છો, તરત જ એ પ્રક્રિયાઓને સમજી લીધી, બરાબર કમ્પ્લીટલી ભણી લીધી. એના પછી એ દરેક પ્રક્રિયાઓને 5 વખત લખી દેવાની. કેટલી વખત? 5 વખત લખી દેવાની. 5 વખત કેવી રીતે લખવાની? લખવાની સિસ્ટમ હોય. આ પહેલી પ્રક્રિયા તમે પકડી, કઈ? ROH + HX, નિટ્રોજન Cl2, RX + H2O. તો પહેલાં એક પ્રક્રિયા લેવાની, એ એક જ પ્રક્રિયાને 5 વખત લખો એટલે એ પ્રક્રિયા કંઠસ્થ થઈ જાય. પછી આ બીજી પ્રક્રિયા પકડો, એને 5 વખત લખો. ત્રીજી પ્રક્રિયા પકડો, એને 5 વખત લખો. ચોથી પ્રક્રિયા પકડો, એને 5 વખત લખો. છઠ્ઠી પ્રક્રિયા પકડો, પાંચમી પ્રક્રિયા પકડો, એને 5 વખત લખો. તમે રોજે રોજ જેટલું કાર્બનિક ભણો છો, દરરોજ તમે જેટલું કાર્બનિક ભણો છો, એ કાર્બનિકની પ્રક્રિયાઓને 5 વખત લખવાની. હવે આજે તમે ધારો કે ઉદાહરણ તરીકે માની લો કે આજના પિરિયડમાં તમે આ 5 જ પ્રક્રિયા શીખ્યા છો. ઉદાહરણ તરીકે ધારી લો કે આજના પિરિયડમાં તમે આ 5 જ પ્રક્રિયા શીખ્યા છો, તો આને તમે 5 વખત લખશો, રાઈટ? તમારે તૈયાર થઈ જશે કમ્પ્લીટલી. હવે માનવ જે મગજ છે, આપણું મનુષ્યનું મગજ છે, એ સ્વાભાવિકપણે 24 કલાકના અંતે શું થાય? તમે જે કંઈ પણ તૈયાર કર્યું હોય, અત્યારે માનો કે 5 અને 35 થઈ છે, તો અત્યારે તમે આ 5 પ્રક્રિયાઓ બરાબર સંપૂર્ણ તૈયાર કરી નાખી. તો 24 કલાક એટલે આવતીકાલના 5:35 થશે એટલે તમે આ જે તૈયાર કરેલું હશે એમાંથી લગભગ 40% જેટલો હિસ્સો તમે ભૂલી ગયા હશો. એટલે જે પહેલું રિવિઝન કરવાનું હોય ને, પહેલું રિવિઝન એ 24 કલાકમાં થઈ જવું જોઈએ. અને જો પહેલું રિવિઝન 24 કલાકમાં થઈ જાય તો પછી એ મુદ્દાને યાદ રાખવો તમારા માટે બિલકુલ સરળ થઈ જાય છે. પરીક્ષા વખતે માત્ર એ મુદ્દાને રિવિઝન કરવાનો જ રહે છે. ચલો, વાત જે કહેવાની હતી એ ફરીથી કહું છું કે માત્ર આજના પિરિયડમાં ધારો કે તમે આ 5 પ્રક્રિયાઓ ભણ્યા છો, એટલે તમે આજે રાત્રે સૂતા પહેલાં આ 5 પ્રક્રિયાઓ 5 વખત લખીને તૈયાર કરી દીધી. હવે કાલે માનો કે ઓર્ગેનિકનો બીજો પિરિયડ તમે ભણ્યા અને એની અંદર ફરી પાછી માનો કે તમે 10 પ્રક્રિયાઓ શીખ્યા, રાઈટ ને? તો એ 10 પ્રક્રિયાઓ પણ 5 વખત લખીને તૈયાર કરવાની કે નહીં? યસ, તૈયાર કરવાની. પરંતુ એના આગળના પિરિયડમાં જે પ્રક્રિયાઓ શીખ્યા હોય, એટલે કે આગળનો પિરિયડ એટલે કે આ પિરિયડ, આજે તમે 5 શીખ્યા છો, હવે કાલે બીજી 10 પ્રક્રિયા શીખશો, તો કાલની 10 પ્રક્રિયા લખવાનું શરૂ કરો. એના પહેલાં આ જે 5 પ્રક્રિયાઓ છે એને એક વખત લખવાની. કેટલી વખત? મોઢે એવું હોય તો એકવાર જોઈ લેવાની, જોઈને પછી ચોપડી બંધ. તમે 5 વખત અગાઉ લખી છે એટલે તમને યાદ જ છે, તમને યાદ જ છે, બિલકુલ નહીં ભૂલ્યા હો તમે. ખાલી એક વખત નજર મારશો, ચોપડી બંધ કરો, દરેકને એક વખત લખી દો. કેટલી વખત? 1 ટાઈમ. અગાઉ 5 વાર તમે લખેલી છે એટલે હવે બીજી વખત તમારે 1 ટાઈમ જ લખવાની. કેટલી? 1 ટાઈમ. અને પછી જે નવી પ્રક્રિયાઓ શીખ્યા છો એને 5 વખત લખો. રોજે રોજની પ્રક્રિયાઓને 5 વખત લખવાની, પણ એની અગાઉ જે શીખી ગયા છો એને એક વખત લખવાની. તો તમને એમ થાય કે સાહેબ તો કેટલું બધું લખવાનું થાય? યસ, લખવાનું તો થશે જ, 100% થશે, પણ તમારો કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે પ્રક્રિયાઓને મોઢે લખતા થશો ને એટલે તમારો આત્મવિશ્વાસ વધશે, કોન્ફિડન્સ વધશે. તમે હવે આવતીકાલે બીજી પ્રક્રિયાઓ શીખશો એટલે આજની પ્રક્રિયાઓ તમને આવડતી હશે. તમે ખાલી એકવાર જોશો, બંધ કરીને મોઢે લખશો, કોન્ફિડન્સ વધશે કે મને પ્રક્રિયા મોઢે આવડે છે. યસ, તમને આત્મવિશ્વાસ તમારો પાવરફુલ થઈ જશે. યા, મને પ્રક્રિયાઓ સારી આવડે છે, મને મોઢે આવડે છે. પછી જે નવી શીખ્યા છો એ 5 વખત, પછી ત્રીજા દિવસે જે નવી શીખો છો તો આગળના 2 દિવસમાં જે શીખી ગયા છો એને એકવાર જોઈ લેવાની,
એને એક વખત લખી દો અને ત્રીજા દિવસની જે શીખ્યા છો નવી એને 5 વખત, પછી ચોથા દિવસે શીખો છો તો આગળના 3 દિવસની એક વાર લખો અને ચોથા દિવસથી જે શીખ્યા છો એને 5 વાર લખો. એવી રીતે આ જે સાયકલ છે એ સાયકલને તમે જો પ્રોપર વળગી રહેશો, કાર્બનિકના માટે આ જે મેં તમને સાયકલ આપી છે આ સાયકલને તમે જો પ્રોપર વળગી રહેશો તો કાર્બનિક રસાયણશાસ્ત્ર સંપૂર્ણ તમે પૂરું કરશો ત્યારે તમામ પ્રક્રિયાઓ તમને આવડી જશે 100% આવડી જશે. આ મારી તમને ગેરંટી છે. તમને કોરા કાગળ ઉપર લખી આપું, તાંબાના પતરા ઉપર લખી આપું તમે કહેતા હો તો, પણ આટલી વસ્તુ તમારે કરવી પડશે. તકલીફ શું થાય છે કે અમે જે તમને કહીએ છીએ એ તમે પ્રોપર ફોલો નથી કરતા, બસ તકલીફ જ ત્યાં છે. બાકી જો શિક્ષકનું કીધેલું 100% વિદ્યાર્થી ફોલોઅપ કરતો હોય તો ક્યારેય કોઈ વિદ્યાર્થી નપાસ થાય જ નહીં. એ વિદ્યાર્થી પોતે પણ જાણે છે. એમ આઈ રાઈટ? રાઈટ. અમે જે કહીએ છીએ એના ઉપર આંખ બંધ કરીને પહેલાં વિશ્વાસ કરતા શીખો. અને અમે જેટલું કામ તમને કરવાનું કહેતા હોઈએ કે આ કામ આવી રીતે કરી નાખો એટલે પછી એવી રીતે કરી નાખવાનું. અમે તમને એમ કહીએ કે આટલું કામ, આટલું લખવાનું કામ આટલી રીતે લખી નાખો તો એ લખી દેવાનું. કમ્પ્લીટ તમારો એ મુદ્દો ક્લિયર થઈ જશે, જરાય તમને તકલીફ પડશે નહીં. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટ શીખી ગયા. કેવી રીતે તૈયાર કરવાનું છે કાર્બનિકને એની મેં તમને ટ્રીક આપી દીધી છે. એક સોનેરી ચાવી, એક અમૂલ્ય ચાવી કાર્બનિક રસાયણશાસ્ત્રને તૈયાર કરવાની મેં તમને આપી દીધી છે અને એના ઉપર તમારે નૈયા પાર થઈ જશે, પરંતુ એને પકડી રાખજો. ઓકે, ક્લિયર? લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી દેજો. ઓકે, ક્લિયર? ચલો હવે એના પછી આપણે સેકન્ડ નંબર ઉપર જઈએ તો હવે આવે છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન. જુઓ, હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન બનાવવાનું કીધો છે એને. હવે હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન જે બનાવવાનું કીધો છે એને બે પ્રકારમાં વહેંચ્યો છે. એમાં જે પહેલું જે છે નંબર 1 જે છે એની ચર્ચા કરીએ તો નંબર 1 જે પદ્ધતિ છે એવું કહે છે કે આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. કયા સંયોજનો? તો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. હવે મુક્ત મૂલક હેલોજિનેશન તો ચાલો સિમ્પલ એક વસ્તુ તમને શીખવાડું. ચલો એક આલ્કેન લઈ લઈએ. કયો આલ્કેન લીધો છે? CH4 આલ્કેન છે. મુક્ત મૂલક હેલોજિનેશન. હેલોજિનેશન માટે શું જરૂર પડશે? તો કે હેલોજિનેશન માટે જરૂર શેની પડશે? તો કે Cl2. આ એક અણુ છે, બરાબર છે? UV પ્રકાશની હાજરીમાં, પારજમની પ્રકાશની હાજરીમાં આ પ્રોસેસ આપણે કરીએ. હવે મુક્ત મૂલક હેલોજિનેશન, બરાબર છે, એવું પ્રોસેસ લખી છે કે ભાઈ આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા. યસ. તો CH4 જે છે તો CH4 આ રીતે છે, રાઈટ? અને આ Cl2 નું અણુ છે એ આ રીતે છે, રાઈટ? આ થોડીક ક્રિયાવિધિ તમે સમજાવું છું. હવે અહીંયા આગળ આ જે બંધ છે HV અથવા તો UV પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પ્રોપર હું તમને કહી દઉં તો અહીંયા UV પ્રકાશ લીધો છે, બરાબર છે? આ જેવો પ્રકાશ આ Cl2ના અણુ ઉપર પડશે એટલે Cl2નો અણુ બ્રેક થશે. બંને સમાન પરમાણુઓ છે એટલે બંધના ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુને એક એક મળશે. હવે આ જે બન્યો છે એ છે મુક્ત મૂલક. શું છે? મુક્ત મૂલક. મુક્ત મૂલક છૂટા પડે, મુક્ત મૂલકનું આયુષ્ય ક્ષણિક હોય એટલે મુક્ત મૂલક હંમેશા ઝડપથી બીજા કોઈના પાસે પ્રક્રિયા કરવા માટે તૈયાર હોય, તત્પર હોય. એટલે તરત જ આ મુક્ત મૂલક આમાંથી ગમે તે કોઈ એક મુક્ત મૂલક એ આ આલ્કેનના જે અણુ છે એના કોઈ એક બંધ ઉપર એટેક કરશે એટલે કોઈ એક બંધ તૂટશે
ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. એટલે મુક્ત મૂલક શબ્દ છે હેલોજિનેશન. હેલોજનના અણુનું છે, હેલોજનના અણુમાંથી મુક્ત મૂલક દૂર થયો છે એટલે શબ્દ છે મુક્ત મૂલક હેલોજિનેશન. હેલોજન જોડાય છે એટલે હેલોજિનેશન. તો એક Cl અહીંયા જોડાયો તો અહીંયા શું થશે? તો જે છૂટો પડેલો આ હાઇડ્રોજન છે, આ મુક્ત મૂલક અહીંયા જોડાઈ ગયો. હવે આ મુક્ત મૂલક પણ તૈયાર છે તો આ હાઇડ્રોજન પણ તૈયાર છે કે આવો આપણે બે જોડાઈ જઈએ. તો આ હાઇડ્રોજન આ મુક્ત મૂલક અહીંયા જોડાઈ ગયો તો આ હાઇડ્રોજન વધેલા મુક્ત મૂલક પાસે જોડાઈ જશે તો એ HCl બનાવશે. તો પ્રક્રિયામાં શું આવશે? CH3Cl પ્લસ HCl. આ સીધી પ્રક્રિયા છે અને આ નીચે જે છે એનું મિકેનિઝમ છે, મતલબ એની ક્રિયાવિધિ સમજાવી છે. રાઈટ? આપણે આમાં ક્રિયાવિધિ લખવાની જરૂર નથી, આપણે ખાલી આ એક જ વસ્તુ લખવાની જરૂર છે. એક ઉદાહરણ એને આપ્યું છે, બીજું ઉદાહરણ પણ લીધું છે એને. આ તો મિથેનનું ઉદાહરણ લીધું છે, બરાબર છે. એવી જ રીતે તમે અહીંયા ઉદાહરણ લેવું હોય તો ઇથેનનું લઈ શકો છો. તો ઇથેનમાં શું આવશે અહીંયા આગળ? CH3 CH2 Cl અને HCl. જુઓ, 2 કાર્બન સુધી Cl ગમે ત્યાં જોડાય કોઈ ફરક પડતો નથી. પણ માનો કે હવે 3 કાર્બન આવે તો શું થાય? તો 3 કાર્બનમાં શું થાય? તો ચલો એક આ કાર્બન સાથે હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન કરીને Cl જોડાઈ શકે, 1 2 અને 3, અને એક અહીંયા પણ જોડાઈ શકે. તો પહેલા કાર્બન સાથે જોડાય CH3 CH2 CH2 Cl, અને જો બીજા કાર્બન સાથે જોડાય CH3 CH CH3 Cl, તો આ મુખ્ય નિપજ ગણાય છે, ગૌણ નિપજ ગણાય છે. આ રીતે એ ગણાતું હોય છે. ક્લિયર? આનું પ્રમાણ વધારે મળે, એવરેજ 55% અને આ એવરેજ 45% પ્રમાણ મળતું હોય છે. તો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા તો આ 3 ઉદાહરણ તમે આપી શકો. આ 3 ઉદાહરણ તમે આપી શકો છો. ઓકે, લખી લેજો, બરાબર છે. તો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા એ જોઈ ગયા. ચલો હવે આગળ એની અંદર જોઈએ. હવે એના પછી બીજું આવે છે એ છે આલ્કીન સંયોજનમાંથી. સેકન્ડ નંબર આની અંદર છે. એ આલ્કીન સંયોજનમાંથી. ચલો, આલ્કીન સંયોજનમાંથી પણ 2 પ્રકાર છે. એમાં પહેલું એક આપે છે હાઇડ્રોજન હેલાઇડના ઉમેરાવાથી. હવે હાઇડ્રોજન હેલાઇડ મતલબ, તો ચલો આલ્કીનનો મતલબ શું છે? ડબલ બોન્ડ વાળું સંયોજન. હાઇડ્રોજન હેલાઇડનો મતલબ શું છે? HX. હાઇડ્રોજન હેલાઇડનો મતલબ છે HX. આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કેન કેવી રીતે બને? તો આલ્કીન સંયોજનમાં હાઇડ્રોજન હેલાઇડના ઉમેરાવાથી. હાઇડ્રોજન હેલાઇડ એટલે HX. હવે આ તો બહુ સિમ્પલ છે. જો 2 કાર્બન વાળો જ આલ્કીન હોય તો ગમે તે એક જગ્યાએ હેલોજનને ગમે તે એક જગ્યાએ હાઇડ્રોજન જોડી જાય તો શું બનશે? અહીંયા આગળ બંધ તૂટી જશે. જો કાર્બનની સંયોજકતા વધતી હોય તો બંધ તૂટે, અને જો કાર્બનની સંયોજકતા દૂર થતી હોય તો બંધ વધે. તો અહીંયા ગમે તે જગ્યાએ H અને ગમે તે જગ્યાએ X બની જાય. આના પણ 2 ઉદાહરણ આપી શકાય છે. જો એક ઉદાહરણ આવું આપીએ, CH2 ડબલ બોન્ડ CH2, અને જો HCl લઈ લઈએ તો અહીંયા તમે હાઇડ્રોજન જોડો ને અહીંયા Cl જોડો, અથવા અહીંયા Cl જોડો ને અહીંયા હાઇડ્રોજન જોડો, કોઈ ફરક પડતો નથી. તો શું બનશે? CH3 CH2 Cl. રાઈટ? પરંતુ સંયોજન આવું હોય CH3 CH ડબલ બોન્ડ CH2 HCl, તો પછી 2 શક્યતાઓ રહે. તો પહેલાં અહીંયા આપણે હાઇડ્રોજન જોડીએ અને અહીંયા Cl જોડીએ, બરાબર છે. તો CH3 CH CH3 અને Cl, આ માર્કોનિકોવ પ્રમાણે નિપજ મળે. અને બીજો જે ઓપ્શન છે તો અહીંયા Cl જોડી દઈએ અને અહીંયા હાઇડ્રોજન જોડી દઈએ તો શું બનશે? CH3
CH2CH2Cl એમાં આ મુખ્ય નિપજ છે, નીચેવાળી ગૌણ નિપજ છે. તો આલ્કિન સંયોજનમાં હાઇડ્રોજન હેલાઇડના ઉમેરાવાથી એમાં આ સામાન્ય પ્રક્રિયા છે. આ 1 અને 2 પ્રક્રિયા તમે ઉદાહરણ આપી શકો. ક્લિયર? ઓકે, વિડીયો પોઝ કરીને લખી લેજો. ચલો, હજી બાકી છે આલ્કિન સંયોજનમાંથી એમાં એક આવી ગયું હાઇડ્રોજન હેલાઇડના ઉમેરાવાથી. હવે સેકન્ડ નંબર જે છે હેલોજનનું ઉમેરણ, એમાં બીજો નંબર જે છે કે હેલોજનનું ઉમેરણ. તો હેલોજન આ આલ્કિન છે, હેલોજનનું ઉમેરણ એટલે સીધો હેલોજન ના ઉમેરાય, હેલોજન વાયુ સ્વરૂપે ઉમેરાય છે. X2 લેવો પડે અને એ CCl4 ના અણુની હાજરીમાં પ્રક્રિયા થાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં જે હેલોજનનો અણુ હોય એ ઉમેરાય. હવે અણુ ઉમેરાય તો થશે શું? તો 2X છે, એક અહીંયા અને એક અહીંયા જોડી દો, એક બંધ તૂટી જશે. તમે ઉદાહરણ લખો, CH2 ડબલ બોન્ડ CH2 Cl2 CCl4, અહીંયા ને અહીંયા Cl જોડાય, CH2 CH2 Cl Cl શું બનશે? 1,2 ડાયક્લોરોઇથેન. કેવો છે? વિસિનલ ડાયહેલાઇડ છે. આગળ જોઈ ગયા ને? સમાન, 2 સમાન હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન ઉપર હોય, 2 સમાન હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન ઉપર હોય તેને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. હેલોજનનું ઉમેરણ આ સામાન્ય પ્રક્રિયા છે અને આ એનું એક ઉદાહરણ છે. ઇથિનની જગ્યાએ તમે પ્રોપિનનું ઉદાહરણ પણ લેવું હોય તો લઈ શકાય, પણ જનરલી આ કિસ્સામાં ઇથિનનું ઉદાહરણ લેવાય છે. બરાબર છે? પ્રોપિન લેશો તો પણ પાસેના કાર્બન ઉપર જ જોડાશે અને એ પણ શું બનશે? વિસિનલ હેલાઇડ જ બનશે. વિડીયો પોઝ કરીને લખી લેજો. ઓકે, ક્લિયર? ચલો, હવે એના પછી જે આવે છે તો હવે ત્રીજા નંબરની બનાવટ છે એ છે હેલોજન વિનિમય. હેલોજન વિનિમય દ્વારા કેવી રીતે હેલો આલ્કેન બને? તો શબ્દ શું લખી નાખ્યો છે? શબ્દ જ લખી નાખ્યો છે હેલોજન વિનિમય. હવે આની અંદર 2 એને ભાગ પાડ્યા છે. એક છે ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા, એક છે ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા, અને જે બીજા નંબરની પ્રક્રિયા છે એનું જે નામ છે એ પણ હું તમને કહી દઉં, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બીજી જે છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફ્રિન્કલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ હેલોજન વિનિમયમાં 2 ભાગ પડે છે. એક ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા કહેવાય છે અને એક શ્વાર્ટ્ઝ કહેવાય છે. પરંતુ ફ્રિન્કલસ્ટેઇન ક્યારે અને શ્વાર્ટ્ઝ ક્યારે, આ બંનેને ઓળખતા આવડવું જોઈએ. શબ્દ શું લખ્યો છે? હેલોજન વિનિમય. તો આ બંનેમાં જે પણ પ્રક્રિયક લઈશું એના અંદર હેલોજન તો હશે જ, અને એની સાથે જેની પ્રક્રિયા કરાવીશું એમાં પણ હેલોજન હશે. તો થશે શું? હેલોજનનો વિનિમય. વિનિમયનો મતલબ આપ-લે, અદલા બદલી. તો ફ્રિન્કલસ્ટેઇનની અંદર જે પ્રક્રિયા છે એમાં તમારે RX લઈ લેવાનું. RXની પ્રક્રિયા NaI સોડિયમ આયોડાઇડ સાથે કરવાની. બરાબર છે? તમે X તરીકે Cl અને Br લઈ શકો છો. ઓકે, R તરીકે તમે કોઈ પણ સમૂહ લઈ શકો છો. તો હવે થશે શું? આ X અને આ I શું થશે? વિનિમય. એટલે RI પ્લસ NaX. એટલે યાદ રાખો, ફ્રિન્કલસ્ટેઇનની અંદર જે નિપજ મળે છે એ હંમેશા આયોડિનવાળી જ નિપજ મળશે. આ X તરીકે તમે ClBr લેશો, પરંતુ ત્યાં શું થશે? આ Xનું વિસ્થાપન કોણ કરશે? I કરશે. એટલે નિપજમાં તો શું મળશે? નિપજમાં તો આયોડિનવાળી જ નિપજ મળશે, અને જે X તમે લીધો હશે સોડિયમ પાસે છૂટો પડી જશે. તો આયોડિનવાળી જે નિપજ મળે ને એને કહેવાય ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા. ત્યારબાદ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહીશું? તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર આપણે જોઈ લઈએ તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં 2 પ્રકારની પ્રોસેસ લઈ શકાય છે.
એમાં એને એક લીધો છે પ્રક્રિયક CH3Br અને જે ધાતુના એમ કહેવાય છે કે ફ્લોરાઇડ લીધા છે, ધાત્વીય ફ્લોરાઇડ. એમાં એને એક ઉદાહરણ લીધું છે AgFનું ઉદાહરણ લીધું છે. તો તમે ધ્યાનથી જોઈ શકશો, AgFનું ઉદાહરણ લીધું છે. તો આ Br છે, તો Br ને કોણ રિપ્લેસ કરશે? Br ને ફ્લોરિન રિપ્લેસ કરશે. એટલે શું બનશે અહીંયા? CH3F પ્લસ AgBr. હવે આ ધાત્વીય ફ્લોરાઇડના જોડે કોની પ્રક્રિયા થાય છે? મિથાઇલ બ્રોમાઇડની. હવે બીજા કયા કયા ધાત્વીય ફ્લોરાઇડ લઈ શકાય? તો AgF લીધો છે, એની જગ્યાએ HgF2 છે, COF2 છે, બરાબર છે, SbF3 છે, એન્ટીમોનિયમ ફ્લોરાઇડ છે. આ બધા લઈ શકાય છે. AgFની જગ્યાએ Hg2F2, COF2, SbF3 આ પણ ફ્લોરાઇડ લઈ શકાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા થાય તો એને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, અને આ થાય તો એને ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ટોટલી હેલો આલ્કેનની બનાવટ માટે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાય. સેકન્ડ નંબર શું હતું? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની અંદર બરાબર છે, પહેલું શું હતું? તો કે આલ્કેન સંયોજન, આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. બીજું હતું આલ્કીનમાંથી, આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડના ઉમેરવાથી પણ બનાવી શકાય, અને આલ્કીનમાં હેલોજન વાયુને ઉમેરવાથી પણ બનાવી શકાય. અને ત્રીજું છે હેલોજન વિનિમય. એમાં બે આવે છે, એક છે ફ્રિન્કલસ્ટેન અને બીજું છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો હેલોજનની બનાવટ માટેની આટલી પ્રક્રિયા અહીંયા તમને આપેલી છે. હવે એના પછી સીધો જ મુદ્દો આવે છે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આવે છે આ મુદ્દો ખૂબ મહત્વનો છે, કારણ કે એની અંદર સૌથી IMP ટોપિક છે SN1 અને SN2 પ્રક્રિયા. એની અંદર આ બે પ્રક્રિયાઓ તમને આવડી ગઈ એટલે સમજો કે આ ચેપ્ટરના ઘણા ખરા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે. રાઈટ? તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ તમે પ્રક્રિયાઓ શીખ્યા છો, તમને કીધું ને એ રીતે આજથી જ કામ શરૂ કરી દેજો. આને 5 વખત લખીને આજે જ તૈયાર કરી નાખજો. પછી કાલે જે ચાલે એને તો 5 વાર લખવાની, પણ આગળ શીખી ગયા હોય એને પણ 1 વાર લખવાની. આ સાયકલ મેં તમને આપી છે, એને યાદ રાખજો અને છેક સુધી આને વળગી રહેજો. તો હું તમને તાંબાના પતરા ઉપર 1001% ગેરંટી આપું છું કે કાર્બનિક તમને પ્રોપર આવડી જશે, ક્યાંય ભૂલ નહીં પડે, અને બોર્ડમાં તમને કાર્બનિકના રોકડા માર્ક્સ મળી જશે. તો ચાલો મિત્રો, આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આપ સૌને મારા જય સ્વામિનારાયણ.